નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેવભૂમિ દ્વારકામાં આજે બપોરના સમયે ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતરેલા 3 શ્રદ્ધાળુઓ ડૂબી ગયા હતા। જે બાદ સ્થાનિક તરવૈયા અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી આવતા એકને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બેની શોધખોળ અને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। મળતી માહિતી પ્રમાણે આ તમામ લોકો પાટણ જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે પાટણથી આજે બપોરના સમયે દેવભૂમિ દ્વારકા મંદિરે દર્શન કરવા આવેલા 3 યાત્રાળુઓ ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતર્યા હતા, જ્યાં પાણી વધારે હોવાથી ડૂબ્યા હતા। ઘટના અંગેની જાણ થતાં સ્થાનિક તરવૈયા અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી, જેમાં એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય 2 વ્યક્તિ પાણીમાં ગરકાવ થઈ જતા તેમની શોધખોળ કામગીરી ચાલુ છે। મળતી માહિતી પ્રમાણે ડૂબી ગયેલા બંને મામા ભાણેજ હતા અને પાટણ જિલ્લાના રહેવાસી હતા, જેમની ઓળખ શૈલેષભાઈ ગોસ્વામી અને ધ્રુમિલ ગોસ્વામી હોવાની માહિતી મળી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।